એક પાછો મળી ગયો તો હારું. શું કરે? એટલે આ બોલના પાસે શું છે? કોઈ પાછો પાડમાં હે ઉવે તો ઓય આપણે તો જોએ ઓય તમે કોડો તમને કોઈ હારો મેં કીધું પાયજાન તો સેટિંગ થઈ ગયું. હવે કેવો પાયજો હે હારો કે નહીં હારો હવે ચેક કરવું પડશે. આવે તાર પાર્સલ લા તારી એ તું તો ઘૂમતા હું તો હમણાં ઘર જાઉં. તા ભાઈઓ રહેવું છે હું તો બીજા જાણું. સારું તા જાય એટલે આજે તો બીજે રહે અને ઓલે બે છે એ ફોન કરવા છે. હલો તમારા ભાઈઓ રહેવું છે નહીં રહેવું એ સારું હવે મગનામ ફોન કરવા છે હીરો રહે છે કે નહીં રહેતો. હલો હલો મગદાજી બોલ્યા ઓએ અને તમારા પાછળ રહેવું છે ઓએ પાછો તો રહેવું છે કેમ નહીં રહેવાનું છે એ તમે હું તમારા ઘરે આવું હા મૂકો તમને લઈ દઉં પછી હેડો સારું અને વ્યવસ્થિત મોડો તું પાછું કીધું સારું અને પગારનું કોઈ નક્કી કર્યું કે નહીં કર્યું હજી એ તો બસ નક્કી કરે આપણે એ થઈ તો તમે આવો અરજીન હું અમારે ઘેર જ છું સારું હેડો આવો તાર હો તારે હવે મગનાનો ઓલો પાછળ રહેવાનું કીધું છે ને હવે અમે ગરીબ છે કે શોખ રહેતો પગારનું નક્કી વધારે કરશે પગાર થોડો. અલ્યા મને તો પંથેજી ફોન કર્યો છે કે તાર ભાગ્ય રહેવું હોય ને તો આવજે. હવે મારે હવે ભાગ્યોનો મેળ પડી ગયો હું અમે મારા પૈસા નહોતા કે એટલે પગારે નક્કી કરશે ને અને આ તો બધું હળી ગયું છે આ રૂલે હળી ગયું છે આ કટન બટન તોડી ગયો છે હજી આ કટન હરકો કરવો પડશે. પણ આ તો શું પડ્યો અને આ તો હવે હું કીધું ભાગ્ય રહેવા જતો રહી અહીંયા બધું લઈ અને પટી ગયું. આ ટીવી એ પંગાર થઈ ગઈ પંગારમાં આવી ગયું બધું આ હાર્યું પંગારમાં આવી ગયું શું કરવું અમે આ ટોપલાન બોપલાન બધું લઈ જવું જોઈએ પણ હવે પમતાજી જેટલે રહ્યા અને હવે એ ગામમાં કીધું છે કે નોકરી છે તો પાછાની તો મારે આવતું રહેવું પડશે. આ રૂ ભરાવવું પડશે મારે જેમ કે મને પૈસા નહીં કે આ રૂએ ભરાઈ ગયું અને રૂ ભરાઈ અને ડાયરેક્ટ પૈસા લઈ અને સકડો બોલે ને આ બધો સામાન ડાયરેક્ટ એને લઈ જવું પડો અને પછી અને પેલા હાવાને પડ્યા હાવાના તો હવે ખાવાના તો હતો નહીં ક્યાં તો પડ્યા નહીં એક આરી લઈ જવાનું કે અહીંયા વાળવામાં આવે અમારે પાજનની પાજે જોઈ પાજે તો હું છું અહીંયા માલિક નાની વાળવા કુમાસી એટલે હારે એક કન્ટેન લઈ જવાનું એટલે પૂરું અને આ તો હારે બી હોય પડે ઘરમાં મીઠો રહેશે કે એટલે ઓછો ના આવે આ બધું શું પડ્યું અને સકડો બોલાવું સકડાવાળાને ફોન કરવો પડશે મારે અને બધું ભરાવવું પડે સકડાવાળાને ફોન કરવા જોઈએ. હલો પેલા રમિતભાઈ બોલ્યા અમારા બધું સામાન લઈ જવા છે કે અમે બીજે પાડિયા છું કે અહીંયા લઈ જવા છે પણ હજી નક્કી નહીં છું કે એટલે હું તમને નક્કી થઈ જાય ને તો ફોન કરું. શું કીધું ફોન કરું ને એવો જ તમે આવજો પરા હા રડો ફોન કરું હું તમને બીજા તો આવી ગયા હા મમતાજી આ હેડો તારે આપણે પાછળ રહેવા દે તારે એ પાછા મારે રહેવાનું છે પણ શું કીધું યાર કોઈ નક્કી નહીં કર્યું છે તમે સુધી પાણી પીવું નહીં પીવું હેડો નહીં પીવું તો હવે ડાયરેક્ટ આપણે જોવા જવું છે ને હોય તો જોઈને પછી આપણે બધું મારે સામાન પડે છે કે લેવા આવું બધું કમ્પ્લીટ થઈ જાય તો સારું ચાલો તાર આપણે હું પાંચિયાતમાં તો કેટલી જગ્યાએ રહ્યો પણ મારે હમું આવતું નહીં એટલે આ મને સેટિંગ કરી આવો તો તમારે ઘરે લગતું છે એટલે કોઈ મારે ઓછો ના આવે કોઈ ડખો બખો થાય ને તો ઓછો ના આવે તો હેડો તાર આજે જ જઈએ ને ઘરે હેડો. તારે જ છે લેડો તાર પેલા બેઠા લેડો તાર અરે એમ હોય આવો પમતાજી હા પાછળ તમારે જો દેખો આરા છે એમ ને કે પેલા અમારે રહેવાનું માલિક હોય તો તમે તબીલામાં રહેવાનું આરે તબીલામાં ના બે તબેલા હે બે છે એમ ઓય તો બે તબીલામાં કોમ કરવાનું બરોબર ઓય તો તમે વાતચીત કરો ભાઈ બધી જ રહેવાની સગવડ બધી. તમે કરો મન ફાવતું નહીં તમે રહેવાની સગવડ બધી મળી જાય ને બોયડી ઓયડી છે છે ને ઓય ખાલી પથ્થર ટોકવાના ઓયડી છે તો પતરા તો આપણે મગાઈ જઈએ સકડો ભરાઈને
અને પગારનું શું કહેવું તમે સાઈડમાં જઈને વાતચીત કરો પછી પગારનું કેટલા પીએ બોલે કેટલો પગાર રાખશે હે 8,500 રાખો 8,000 સારું કોઈ ભાડો 8,000 કી 8,000 પણ એટલા ના પોહાય મન તે મારે ખાવા મારે ઘેર પૂરું નહીં કરવાનું વાતચીત કરો તમે 8,000 ના મેળાવે તમે કો એ વાતચીત કરો બોલો હું તો ચલા ખબર હે હું તો 11,500 રૂપિયા લેવું અને 2 તબેલા છે એમ સારું તમે કોહેડો કોજવાર એ યા 11,000 કી તો છેલ્લે 10,000. 10,000 ઓવે. સારું બાપુ 10,000 કી તમે પોહાય 10,000 પણ 10,000 સાલ છે હેડો તારે 10,000 ખરા ને તમે ઓમે પણ ઈરા કરિયાણું લઈ આવવું પડશે જેને એટલું કહેતા હોય ને ખાલી કરિયાનું કરિયાણું ખાલી મહિને લઈ આવતું એક તેલનો ડબ્બો તેલનો ડબ્બો જ એમ કે મહિને અમાર તેલનો ડબ્બો લઈ આલો ભાઈ લઈ આવે છે તેલનો ડબ્બો છે ને. તો નક્કી હા હું તમારે ની કોમી આવી જાઉં બરોબર બરોબર. 10,000 પગાર અને તેલનો ડબ્બો ચાર આવું કરો હાલથી વળી ટૂંચી પડો. હાલથી હા. તો હું હાલ ઘેર છું અને સામાન બધો લઈ હા. અને હું આવું આવો. બરોબર રેડી કે હા. એટલે કે તમે હવે રેડી થઈ ગયું સોળ પાછું કરતું બરોબર તો તમને શું કેમ રાખ્યા છે? હું આવું હેડો તાર ને રેડી થઈ ગયું મોય બહાર ખેડતું તમે તો આવજો. ગમતાજી પણ એ જઈ એને ભણું તો આવી નહીં ઉભા રહો કર તો બોલવાનું છે એ બોનું ચાલો ભણું તો આવી નહીં તમે બરોબર પૈસા શું તો હતું. ભણું આવી ગયો લ્યો તા. રૂપિયો બોનો. આ પંકાજી માં છું હેડો અને આ રૂપિયો શું માલિકે ભિખારી લાગે કોણ રૂપિયો તમે વાત આપલો આ તો હું કરે છે હું કે પૈસા છે ને આ ટાબુ છે ને એનું છે એનું છે ઓએ હેડો તાર આ ગાડી બધું એનું છે એ બધું આપણે હાંકવાનું જ છે કે પણ મને તો રૂપિયા બનાવવા ઉપર લાગે તારે ચીકણો લાગે મને ના ભિખારી નહીં તમે તો ચિંતા ના કરો તમારા પૈસા ઉપર વેચશે તમે ચિંતા ના કરો 10 લાખ રૂપિયા ગમે લાવે એમાં પૈસા કમી નહીં હેડો હાડો અને હાલ કહેજો ને મને બધા તમે સામાન ભરો ના આવો પછી આપણે જાઓ ના હું તો કહેતો તમે ભરીને લાવતો ને કે હારો જો હડો તાર હારું અલ્યા મારે તો હવે સેટિંગ થઈ ગયું પંકાજી હવે મારે સારું કહેવાય હારા મળશે કે મારે તો સેટિંગ કરાવી છું પાજ્યાનું પણ હવે પણ મને તો હારી એ વાતની ખબર ના પડી કે માલિક મૂર્ખો છે હું મૂર્ખો છું જેમ કે 11,000 પગારનું કીધું કે હવે કે મહિને 21-2400 રૂપિયાનો ડબ્બો અને 10,000 રૂપિયા ચલો 12,400 રૂપિયા હોમાં મૂર્ખો માલિક જ છે કોણ મને તો આવડે જ મારે તો હમું આવી ગયું 12,000 રૂપિયા રોકડા મળશે ને તેલનો ડબ્બો મળશે હવે મને તો આવડે બધો સામાન ભરાવું બધો હા હવે પેલા સકલામાં ભોગ લાવજો અને બધું પોકડા ઉપર બીજી ભંગારમાં આવી ગયું છે કે તો સકલામાં ફોન કરવા જતી હલો સકલામાં બોલ્યો હા કીધું તો હમણાં મેં તમે ફોન કર્યો હતો ને વિરોધ બોલ્યો અરે આ પડું તો શું કીધું તું આ સામાન બધો અમારે ઘેર પડ્યો હે પણ બધું તું ભરાવતું તો આ હરજીને શું કે નહીં આવતો ચાલો બીજે વર્ધી લઈને જતો રહ્યો હે એ હારું જ હું બીજા સકડાવાળાને ફોન કરું આ તો મારો બેટો બીજે વર્ધી લઈને જતો રહ્યો બીજાને ફોન કરવા જતી હલો હા તો ડાલાવાળો બોલે પરત બોલે તો હવે પકડાવું મારે પેલું સામાન લઈ જાવ છે તું ઘેર નહીં જો મોહણી એમ જોઈ છું અરે ના એવું નહીં પણ આ સામાન લઈ જાવ છે બધો ઘેર નહીં એમ હારો જ તાર આ તો બધા ઘેર નહીં મને તો હાલ કોમી જતો રહે અરે અને આ બધો સામાન ને 2 દાડા પછી પકડો રાખ 2 દાડા પછી લેવા આવું એટલે કે કેવું ફાવે છે કે નહીં ફાવતું એમ લેવા બધું ટેસ્ટ થઈ જાય મારે એટલે 2 દાડા પછી સામાન લેવા આવું એટલે કે માલિકના નહીં ખાવું અને રહેવું નહીં હવે જાવ ને હેડ એટલે આ કેનો ફોન આવ્યો હલો હા કોણ બોલે સકડાવાળો પછી શું હતું એટલે પણ મારે ચો મકાઈ ભરી જવાનું છે મારે તો પેલું ઘરનો સામાન ભરી જવાનો છે એટલે આ રોંગ નંબર છે એમ રોંગ નંબર બહુ હું કોઈ તો શું કા ફોન કરી જાય એમણે એ હારો છે હારો મારા બેટો ખરો છે કે મકાઈ ભરી જાય મારે ચો મકાઈ ભરવાની હતી મારે તો ઘરનો સામાન ભરવાનો હતો મને તો આવડે જ મારે હવે માલિક
માલિક તમે હોય છો ઓય તો શું કોમ આપણે બધું તગારો ભેગા થઈ આમ ગયા તને તબેલો નહીં રહ્યો તારો લે બતાવજો તબેલો વાત આરો તબેલો એમ છે એક આરો ને એક બીજો કેટલે બીજો બોલે હોમે બીજી મકા છે અને આરા પૂરા બધું હોય નોખવાનું ને ઓય આપણા જ છે ઓય જોરદાર પેલો તબેલો બતાવો આરે તો જોઈ લીધો આ બધું આપણું જ છે આરે બધું આપણું એમ હવે વાર વસવાનું બધું એમ જોરદાર પેલો આરો તબેલો હે ઓય જોરદાર બતાવજો બધી બેસો આરો તબેલો હે બધું આપણું આરો બધી ઓય આ ચાર નો પેશન ને ગાય છે પેલો ધંધો જરી આ કોઈ લાગી જાવ પોલા પાછા કરો ઉડલા પાસે કરવાનું મુદ્દા હા તો તમે અહીંયા બેહો અને હું આવું વળો કોમ કરીને આવો પાછો હા યાર મારી પેલો પેલા તો પૂછો વાત કરવાનું જલ્દી કરો પ્લસ પાછો થઈ જાય હવે આ તગારા મેકવા જવું પડશે પેલો લઈ જવા તમે ઓછો પડ્યો અમન મારી પાસે જવા દે આ પૈસાને પાર્ક લેવો પડશે હવે 700 રૂપિયા હવે પાછો થઈ જાવ બીજું કોણ પડી છે સાર નો કોઈ તારો સાર આ લોકો નાખો તમે જો હું કરે હાલ બીજું છે કે સાર નોકરી રે કાસો હારી ચાલે છે લગુ તો નોખવા દીધી હવે નોખવા દે અલે આ તારી પૈસા કે રાશી હવે માલિક ના નહીં હોય લગભગ ગેર ભાગ પૈસા વધારે છે કે પડતા છે આજે મજા ગીધા હશે કે હાલો અસલી સાત પગ નોખું પેલા માલિકને કહેતા હું કે આ પૈસા તમારા હતા કે ક્યાં હતા છે કે જાવડે જ માલિક ખાય માલિક તો આ બેઠા કે આ હા કીધું આપણે સારમાંથી મને પૈસા લેતા એ તો પડી જાય છે મારે લ્યો તો અને હું હજી સાર નો સીટો રો હવે નોખવાની તો નોખતા જાય કોની જતા તું પીવું છે કે કોણે તારે લાવવાનું કે મારે ઓય ચકલી રી ચકલી છે હા રોડો ઈમાનદાર પાજો લાગે હવે પૂરો ને 2 રૂપિયા મેચિંગ ચેક કરું સાર નહીં નોખી લેવા જે હું હા? પૂરા ચેક કરતા હું પડ્યા હોય તો પૂરા ચેક કરતા હોય પછી નોખો રોડો આ પૂરા ને પૂરા નોકન ક્યાં છે ને એને પૂરા ને પૈસા મેં છે કે ક્યાં